હેલો સ્ટુડન્ટ્સ, હાઉ આર યુ? આ વિડિયો લેક્ચરમાં આપણે 11 સાયન્સનું જે બીજું ચેપ્ટર છે સંબંધ અને વિધેય, તેમાં ઉદાહરણ નંબર 7, 8 અને 9 વિશે અભ્યાસ કરવાનો છે. હવે આની પહેલાનો જે વિડિયો લેક્ચર હતો એમાં આપણે સંબંધ વિશેની પ્રાથમિક જે સમજૂતી છે એના વિશેની આપણે ટૂંકમાં ઇન્ટ્રોડક્શન વિશેનો લેક્ચર હતો. સંબંધ વિશેની સમજૂતી જોઈ હતી. હવે એ સંબંધની સમજૂતી ઉપરથી બીજા 3 ઉદાહરણો આપણે જોવાના છે, 7, 8 અને 9. ઓકે, ચાલો તો તે ઉદાહરણો આપણે સ્ટાર્ટ કરીએ. સૌથી પહેલા તો આ જે રિલેશન છે એ ક્યાંથી ક્યાં પરનો વ્યાખ્યાયિત થયેલો છે? એ થી એ પરનો સંબંધ, એ થી એ નો રિલેશન છે. તો આપણે આ રીતે પહેલા તો લખી શકીએ રિલેશન ફ્રોમ એ ટુ એ. આવી રીતે સંબંધ છે, એ થી એ પરનો જ સંબંધ. હવે રિલેશન શું છે, કેવી રીતે છે? ઘટક જે આપણે પહેલો લઈને x એ માંથી હોવો જોઈએ, બીજો ઘટક y એ પણ એ માંથી જ હોવો જોઈએ, અને આ કન્ડિશનનું પાલન થતું હોવું જોઈએ એવા ઘટકો આપણે લખશું. અને એને સૌથી પહેલા તો કિરણ આકૃતિથી દર્શાવવાના છે. તો સૌથી પહેલા આપણે એક આકૃતિ દોરી લઈએ, વેન ડાયાગ્રામ. અહીંયા સૌથી પહેલા અહીંયા ગણ એ અને અહીંયા બાજુમાં ગણ એ, કારણ કે એ થી એ નો સંબંધ આપણે જોવાનો છે એટલા માટે. એના બધાય ઘટક 1 2 3 4 5 6. ફરીથી એના બધાય ઘટક 1 2 3 4 5 6. હવે જો શું સમીકરણ છે? સમીકરણ એવું કીધું y ની કિંમત x કરતા 1 વધારે હોવી જોઈએ. તમે ધ્યાનથી જોવો કે x ની કિંમત જો 1 લ્યો તો 1 + 1 એટલે 2. એ 2 કોના બરાબર થયા? y બરાબર 2. જો x બરાબર 1 હોય તો y બરાબર 2 થાય. તમે જોઈ શકો છો. જો ગણતરી ન સમજાય તો કરી દઉં તમને રફ વર્ક. જો x બરાબર 1 લીધા તો y બરાબર શું થઈ ગયું? y બરાબર x ની કિંમત 1 લઈ લીધી. 1 + 1 એટલે 2. x બરાબર 1 હોય તો y બરાબર 2 મળ્યા. 1 અને અહીંયા 2. તો આ રીતે આ 1 અને 1 થી 2 નો સંબંધ છે આ સમીકરણ માટે. એવી જ રીતે હવે જો ધારો કે x બરાબર તમે 2 લ્યો છો, x બરાબર ધારો કે 2 છે, તો y બરાબર કેટલા મળશે? 2 + 1 એટલે 3. 2 + 1 એટલે એ થઈ ગયું 3. તો x બરાબર 2 તો y બરાબર 3. અહીંયા 2 તો અહીંયા 3. આ રીતે થયું. હવે ડાયરેક્ટ તમે વિચારી શકો છો. જો 3 મૂકો x ની કિંમત, 3 + 1 એટલે તો કે 4. અહીંયા 3 હોય તો અહીંયા 4 હોય. x ની કિંમત 4 હોય તો 4 + 1 એટલે 5 થઈ ગયું. તો આ 4 તો અહીંયા 5. x ની કિંમત 5 મૂકો, 5 + 1 એટલે તો y ની કિંમત 6 થઈ ગઈ. ચાલો હવે અહીંયા 6 x ની કિંમત હજી એક બાકી રહી ગઈ 6 મૂક્યા હોય તો 6 + 1. જો x બરાબર આપણે 6 મૂક્યા તો y બરાબર શું થઈ ગયું? તો કે 6 + 1 7. હવે y ની કિંમત 7 મળી, પણ y તો મારે એ માંથી જ લેવો છે, 7 તો છે નહીં. તો આ કિંમત પોસિબલ નથી. એટલે કે 6 નો આ ગણમાં કોઈ ઘટક સાથે સંબંધ બનતો જ નથી. એનો સંબંધ અહીંયા નહીં બને. તો આ જે છે આ થોડુંક રફ વર્ક જ હતું, સમજાય એના માટે આપણે કઈ કરવાની જરૂર નથી. તો આ કિરણ આકૃતિ વડે દર્શાવો એવો પેલો પ્રશ્ન હતો. તો આ કિરણ આકૃતિ દર્શાવાઈ ગઈ છે, વાત પૂરી. ચાલો એના પછી હવે બીજું કયા કયા ઘટકો મળ્યા આપણે એ લખી નાખીએ આપણે એને યાદીની રીતમાં, એટલે તમને ઈઝી થઈ જાય. રિલેશન કયા કયા સંબંધ મળ્યા આપણને? 1 થી 2 નો, 1, 2, 2, 3, 3, 4, 4, 5 અને 5, 6. પૂરું થઈ ગયું. આ 5 સંબંધ આપણને આમાં દેખાય છે. હવે આ બધાયમાંથી આપણે શું લખવાનું છે? તો સૌથી પહેલા પ્રદેશ લખવાનો કીધો છે, પ્રદેશ. તો પ્રદેશ એટલે પ્રદેશ હમણાં આપણે સમજ્યા જે આપણને મળ્યો રિલેશન એના પહેલા ઘટક થી બનતો ગણ, એટલે કે r નો પ્રદેશ શું થઈ જશે? r નો પ્રદેશ
પહેલા ઘટકથી બનતો ગણ 1 2 3 4 5 1 2 3 4 5 એ આપણો પ્રદેશ થઈ ગયો છે. હજી શું ગોતવાનું કીધું આપણને? હવે ગોતવાનું કીધું છે સહપ્રદેશ. સહપ્રદેશ આપણે છેલ્લું જોયું હતું, છેલ્લી વ્યાખ્યા. પ્રદેશ, વિસ્તાર, પછી સહપ્રદેશ. સહપ્રદેશ કોને કહેવાય? વિચારો. આર નો સહપ્રદેશ. તો હમણાં મેં કીધું હતું કે જ્યારે એ થી બી નો સંબંધ હોય એવું હતું, ત્યારે અહીંયા તો એ થી એ નો સંબંધ છે. જો એ થી બી નો સંબંધ હોય તો આ બી ને એ નો સહપ્રદેશ કહેવાશે. પણ અહીંયા તો એ થી એનો સંબંધ છે, તો આ એ ને એ નો સહપ્રદેશ કહેવાય. એટલે ગણ એના તમામ સભ્યો 1 2 3 4 5 6 ઈ સહપ્રદેશ થઈ ગયું. 1 2 3 4 5 6 આ સહપ્રદેશ બની ગયો છે. હવે એના પછી શું બાકી રહ્યું ગોતવાનું? તો કે વિસ્તાર. આર નો વિસ્તાર. વિસ્તાર એટલે તો કે જે ગણ આપ્યો છે એ ગણના તમામ બીજા ઘટકો. બીજો ઘટક એટલે આ 2 3 4 5 6 એનાથી જે મળ્યું આપણને 2 3 4 5 અને 6 એ શું થઈ ગયું? આર નો વિસ્તાર થઈ ગયો. તો બે પ્રશ્ન જે પૂછ્યા હતા, બે પ્રશ્ન અહીંયા કમ્પ્લીટ થઈ છે. આકૃતિ, પ્રદેશ, સહપ્રદેશ અને વિસ્તાર. ચાલો હવે આપણે એના પછીનું ઉદાહરણ જોઈએ. એના પછી એક ઉદાહરણ છે, ઉદાહરણ નંબર 8. હવે એમાં છે ને એક આકૃતિ આપેલી છે આપણને. ઉદાહરણ નંબર 8 માં આકૃતિ ઉપરથી આપણે જવાબ દેવાના છે. રકમમાં એવું કીધું છે કે આકૃતિમાં P થી Q નો સંબંધ દર્શાવેલો છે. આકૃતિમાં P થી Q નો સંબંધ દર્શાવેલ છે. આ સંબંધને પહેલા તો ગુણધર્મની રીતે લખવાનું છે, પછી યાદીની રીતે લખવાનું છે, યાદીની રીત, અને પછી તેમના પ્રદેશ અને વિસ્તાર ગોતવાના છે. પ્રદેશ અને વિસ્તાર શોધો. ચાલો જે આકૃતિ આપી છે એ આકૃતિ એકવાર દોર લઈ. તો આકૃતિ જે છે તે કંઈક આવી રીતે આપેલી છે. અહીંયા ગણ P આપ્યો છે 9 4 અને 25. બાજુમાં Q ગણ આપેલો છે 5 3 2 1. પછી માઇનસમાં 2 -3 અને -5. આવી રીતે એક આકૃતિ આપી છે. હવે એમાં જે સંબંધ છે ને તે આ રીતે આપણને વ્યાખ્યાયિત કરેલો છે. સૌથી પહેલા 9 થી 3, અહીંયા 9 થી 3 વાળો એક સંબંધ, પછી 9 ને -3 વાળો એક સંબંધ છે, પછી 4 નો સંબંધ છે 2 સાથે અને -2 સાથે છે. આ રીતે પછી 25 નો સંબંધ છે. 25 નો સંબંધ જે છે તે કોની સાથે છે? એક 5 સાથે અને એક -5 સાથે. અહીંયા 5 સાથે અને અહીંયા -5 સાથે. બીજા કોઈ સંબંધ આપેલા નથી. ચાલો તો હવે આ આકૃતિ છે. આકૃતિ ઉપરથી આપણે પેલો પ્રશ્ન એ લખવાનો છે કે આને ગુણધર્મની રીતે લખો. આ સંબંધને ગુણધર્મની રીતે. ચાલો તો આપણે સૌથી પહેલા જોઈએ આ જે સંબંધ થશે તેને ગુણધર્મની રીતે લખવો છે. તો x, y જે ઘટક છે એ તો લખશું જ, x, y. હવે x શેમાંથી હોવો જોઈએ? પેલો ઘટક તો કે P માંથી. y શેમાંથી હોવો જોઈએ? બીજો ઘટક Q માંથી હોવો જોઈએ. આ વસ્તુ તો ક્લિયર. હવે વિચારો કે આ બે વચ્ચે સંબંધ શું છે? આ 9 જે છે ને 9 એનો સંબંધ 3 હારે
અને -3 સાથે છે, 3 સાથે અને -3 સાથે. તો તમે વિચારો કે 3 નો વર્ગ કરો કે -3 નો વર્ગ કરો, બેયનો જવાબ તમારો 9 જ આવશે. તો 9e આ q નો વર્ગ અથવા તો આ q એટલે કે -3 નો વર્ગ છે. એવી જ રીતે આ 4 જે છે ને 4 ઈ તમે ચેક કરો, આ 2 અને -2 જે સંબંધ બનાવે છે ઈ બેયનો વર્ગ છે. 2 નો વર્ગ ઈ 4 અને -2 નો વર્ગ આ બે શું બતાવે છે 4. એવી રીતે આ 25 નો સંબંધ કોની સાથે? 5 સાથે અને -5 સાથે. એટલે કે આ 25 ના વર્ગમૂળ જે મળે છે એ વર્ગમૂળ સાથે સંબંધ બનાવે છે. તો વર્ગ અને વર્ગમૂળનો અહીંયા સંબંધ આપણને દેખાય છે બે ગણ વચ્ચે. તો આપણે અહીંયા લખી શકીએ કે આ x શું છે? x એ x આમાંથી લેવાનો છે, y આમાંથી લેવાનો છે. x એ y નો વર્ગ કરવાથી મળે છે. x એ y નો વર્ગ છે, વર્ગ. હવે ઈ પણ આપણે જોઈ શકીએ x શેમાંથી? તો કે p માંથી. એટલે લખી નાખશું x belongs to p. y શેમાંથી? તો કે q માંથી. તો y belongs to q. આ જે છે તે ગુણધર્મની રીત કમ્પ્લીટ ગુણધર્મની રીતે આપણે લખી લીધું છે. હવે આપણે આને યાદીની રીતે લખી નાખીએ. તો યાદીની રીતમાં શું આવે છે સંબંધ? જે બને, જે ક્રમયુક્ત જોડ બને એ બધાની જોડ આપણે લખતા જાય. તો સૌથી પહેલા આ 9 નો 3 અને -3 સાથેનો સંબંધ છે એટલે ઈ બેયની પેર આવી ગઈ 9,3 9,3 9,-3. એવી જ રીતે 4 નો સંબંધ 2 અને -2 સાથે છે તો 4,2 અને 4,-2. પછી 25 નો સંબંધ 5 અને -5 સાથે છે તો 25,5 and 25,-5. હવે બીજા કોઈ છે જ નહીં સંબંધ, બધા કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો તો આ કમ્પ્લીટ યાદીની રીત પણ આપણે લખી નાખ્યું. હવે આગળ શું કીધું હજી આપણને? આનો પ્રદેશ અને વિસ્તાર શોધવાનો છે. પ્રદેશ એટલે શું? જે આ ગણ મળ્યો એના પહેલા બધા ઘટકો, પ્રથમ બધા ઘટક એટલે કે આપણને પ્રદેશ મળશે. તો પ્રદેશ બરાબર જે પહેલા બધા ઘટક છે 9 9 4 4 25 25 આ સભ્યોથી જે ગણ બને છે. એટલે કે 9, બીજી વાર તો નહીં લખી, ફરીથી 4 અને 25. તો આ 3 સભ્યથી જે ગણ બન્યો એ આપણો પ્રદેશ મળી ગયો છે. હવે આવ્યું વિસ્તાર. તો વિસ્તાર ગોતવો હોય તો બીજા ઘટકથી. બીજો ઘટક શું છે? 3 - 3 2 - 2 5 - 5. આ જેટલા ઘટકો છે બીજા બધા એ આપણો વિસ્તાર બતાવે છે. ચાલો તો 3,-3 સોરી, આને આપણે સભ્યના સ્વરૂપમાં લખશું 3, પછી -3 આવી ગયું, 2 અને -2 પણ આવી ગયા, 5 અને -5 પણ આવી ગયા છે. તો આ જે છે આપણું તે વિસ્તાર અને પ્રદેશ બંને વસ્તુ આકૃતિ આપેલી હતી એના ઉપરથી આપણે લખી નાખ્યું છે. તથા ગુણધર્મની રીત અને યાદીની રીતમાં પણ સંબંધને આપણે દર્શાવી દીધો છે. કમ્પ્લીટ. તો આ સમ હવે આપણે એના પછીનો અને છેલ્લું એક ઉદાહરણ છે તે આપણે જોશું. ઉદાહરણ નંબર એના પછીનું છે 9મું ઉદાહરણ. ઉદાહરણ 9માં એવું કીધું છે કે જો a બરાબર 1,2, જો a બરાબર 1,2, b બરાબર 3,4 હોય તો a થી b ના સંબંધની સંખ્યા શોધો. a થી b ના સંબંધની સંખ્યા શોધો. ચાલો એના સિવાય બીજું કઈ કીધું નથી. હવે a થી b ના સંબંધની સંખ્યા ગોતવી છે. આ દાખલા ઉપરથી આપણે એક પોઈન્ટ યાદ રાખશું. a થી b નો સંબંધની સંખ્યા ગોતવી છે તો સૌથી પહેલા તો a ક્રોસ b ના ઘટકોની સંખ્યા જે છે ને એ આપણે ગોતી લઈએ. a ક્રોસ b ના ઘટકોની સંખ્યા.
તો ભાઈ A ક્રોસ B ના ઘટકો કયા કયા થાય તો કે A ના ઘટક 1,2 ક્રોસ B ના ઘટક 3,4 આ બે ના ઘટક કયા કયા થશે કાર્ટેશિય ગુણાકાર કરીએ એટલે 1,3 પછી 1,4 2,3 અને 2,4 ભાઈ ટોટલ કેટલી સંખ્યા મળી 1 2 3 4 ચાર ઘટક મળ્યા શેમાં તો કે A ક્રોસ B માં હવે A ક્રોસ B ના જેટલા ઉપગણ હોય ધ્યાનથી સમજજો A ક્રોસ B ના જેટલા ઉપગણ મળે એટલા સંબંધ મળે જેટલા ઉપગણ એટલી જ સંખ્યા સંબંધની હોય હવે આના ઉપગણ કેટલા થાય તમે વિચારો A ક્રોસ B ના ઉપગણ કેટલા થશે A ક્રોસ B આના ઉપગણ જો તમે વિચારો તો ચાર ઘટક આની પહેલાનો એક લેક્ચર હતો એમાં ઉદાહરણ આપણે જોયા હતા બધાના ઉપગણ લખ્યા પણ હતા અત્યારે તો આપણે ઉપગણની સંખ્યા શોધવી છે ઉપગણની સંખ્યા તો ઈ કેટલી થાય તો કે 2 ની n ઘાત જેટલું અને 2 ની n ઘાત એટલે n એટલે સભ્યોની સંખ્યા ચાર સભ્યો છે તો ઈ કેટલું થયું 2 ની 4 ઘાત એટલે કે 2 ગુણ્યા 2 ગુણ્યા 2 ગુણ્યા 2 2 દુ 4 4 દુ 8 8 દુ ને 16 તો ટોટલ 16 ઉપગણ મળ્યા 16 ઉપગણ એટલે કે જેટલા ઉપગણની સંખ્યા એટલી જ આના સંબંધની સંખ્યા મળે તેથી સંબંધની સંખ્યા બરાબર પણ કોનો સંબંધ A થી B ના સંબંધની સંખ્યા પણ કેટલી થશે તો કે ટોટલ 16 મળશે 16 સંબંધો મળશે ઓકે ચાલો તો અહીંયા સુધી આપણે આ સંબંધની સમજૂતી જોઈએ એમાં ઘણી બધી વસ્તુ આજે આપણે સમજ્યા જે બહુ ઇમ્પોર્ટન્ટ હતી એમાં સૌથી પહેલા તો A ક્રોસ B શું છે તો એ એક સંબંધ જ છે એની અંદર બધા રિલેશન બને છે સંબંધ બને છે એ આપણે જોયું એના પછી શું જોયું આપણે ચાર ઉદાહરણો જોયા ચાર અલગ અલગ રિલેશન એટલે કે સંબંધના ઉદાહરણો જોયા આપણે કેવી રીતે સંબંધ બને છે અને પછી ઈ બધાયના પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર આપણે ગોતતા શીખ્યા ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઈ હતો પ્રદેશ સહપ્રદેશ અને વિસ્તાર ઈ થઈ ગયું પછી આપણે એના 3 ઉદાહરણ જોયા હવે આના પછીના લેક્ચરની અંદર આપણે સ્વાધ્યાયના દાખલા ચાલુ કરવાના છે ઓકે ચાલો થેન્ક યુ